જય શ્રી કૃષ્ણ. મહાસુદ પાંચમને આપણે વસંત પંચમી તરીકે ઓળખીએ છીએ. વસંત ઋતુ છે એ દરેક ઋતુઓનો રાજા ગણાય છે અને આ પાંચમથી ફાગણ વદ એકમ એટલે કે 41 દિવસ સુધી આ ઉત્સવ ઉજવાય છે. પુષ્ટિ માર્ગમાં જો સૌથી મોટો ઉજવાતો જે ઉત્સવ હોય તો આ 40 દિવસનો વસંતથી જે હોળી ખેલનો જે ઉત્સવ છે એ સૌથી મોટામાં મોટો ઉત્સવ ગણાય છે. અને આ ઉત્સવ છે એના 10-10 દિવસના 4 ભાગ છે. તો પહેલો છે એ વસંત ખેલ, બીજો ધમાર ખેલ, ત્રીજો ફાગ ખેલ અને જે છેલ્લા 10 દિવસ છે એ હોળી ખેલના ગણાય છે. અને 41મા દિવસે નંદાલયમાં યશોદાજી સુંદર ડોલ સિદ્ધ કરે છે અને ગોપ ગોપીઓના સંગે શ્રી કૃષ્ણ પ્રભુને ખૂબ પ્રેમથી આનંદથી તેમાં ખેલાવે છે. શિશિર ઋતુ કો આગમ ભયો પ્યારી, વિદા ભયો હેમંત. હવે હેમંત ઋતુની વિદાય થાય છે અને શિશિર ઋતુનું આગમન થાય છે. અને સુદ એકમથી ચોથ સુધી તો વસંત આગમનના પદો પણ ગવાય છે. અને આ દિવસોમાં વસંત, ધમાર, હોળીના ખેલ દ્વારા પ્રભુ બ્રજ ભક્તો સાથે વિહાર કરે છે. અને આ જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે પ્રકૃતિ પણ નવી શોભા ધારણ કરે છે. વૃક્ષોને સુંદર નવા પાન ફૂટે છે, સુંદર નવા ફળ ફૂલ આવે છે. આઈ ઋતુ બસંત કી, ગોપીન કિયો શ્રૃંગાર. જેમ દરેક ઋતુ છે એમાં દરેક ઋતુનું જે ગર્ભાધાન હોય એનું 40 દિવસ પહેલાંથી થતું હોય છે. તો તેથી પુષ્ટિ માર્ગમાં પણ જે આ વસંતોત્સવ છે, હોળી ખેલનો પ્રારંભ છે એ પણ 40 દિવસ પહેલાંથી થાય છે. અને આ દિવસે કામદેવના પ્રતીક્ષમાં કળશનું એ પૂજન થાય છે. અને આ કળશમાં જળ ભરવામાં આવે છે. ખજૂરની ડાળી, આંબાની મંજરી, સરસવના ફૂલ, ખજૂરની ડાળીમાં બોર ભરાવવામાં આવે છે. ત્યારબાદ કળશને લાલ વસ્ત્રથી સજાવવામાં આવે છે. તેનું અધિવાસન થાય છે, પૂજન થાય છે. અને આ જે કળશ છે તેને પણ કુમકુમ અક્ષતથી ખેલાવાય છે. તેમને કળશને બુરાની કટોરી ધરાવાય છે. અને જ્યારે કળશને ખેલાવવામાં આવે ત્યારે સૂકો મેવો, ટોપરું વગેરે ભોગ ધરવામાં આવે છે. શરૂઆતના જે 10 દિવસ છે એ હળવો ખેલ થાય છે અને પછી ધીમે ધીમે કરતો પછી ભારે ખેલ ચાલુ થાય છે. અને જે 10 દિવસ છે એ વસંત રાગમાં કીર્તનો ગવાય છે. ઓર રાગ ભયે બારાતી, દુલ્હે રાગ બસંત. ત્યાર પછીના 30 દિવસ છે એ હોળી ખેલના ગણાય છે. મહાસુદ પૂનમ છે ત્યારે દંડારોપણ થાય છે અને પછી ધમાર ગવાય છે અને ત્યાર પછી ભારે ખેલ થાય છે. અને એમાં જે 4 રંગ છે મેઇન, એક તો જે કેસુડો છે એટલે કે જે કેસરી રંગ છે એ સ્વામિનીજીના ભાવથી આવે છે. તેમાં 4 યુથની ભાવના છે: સ્વામિનીજીની, શ્રી ચંદ્રાવલીજીની, શ્રી કુમારિકાજીની અને શ્રી યમુનાજીનો ભાવ. આ 4 યુથની ભાવનાથી પ્રભુને ખેલાવવામાં આવે છે. તો એમાં જે સૌ પ્રથમ જે કેસુડો એટલે કે જે કેસરી રંગ છે એ સ્વામિનીજીના પિત્ત રંગના ભાવથી આવે છે. જ્યારે આપણે ગુલાલથી ખેલાવીએ તો એ લલિતાજીના લાલ રંગના ભાવથી આવે છે. અબીલ છે એ શ્વેત છે તો એ ચંદ્રાવલીજીના શ્વેત રંગના ભાવથી આવે છે. અને ચોવા એ જે શ્યામ છે તો શ્રી યમુનાજીના શ્યામ રંગના ભાવથી આવે છે. આ દિવસોમાં પ્રભુને કેવી પીછવાઈ આવે છે તો કે પીછવાઈ, ચંદરવા, સિંહાસન વસ્ત્ર બધું સફેદ આવે છે. અને ખેલાવતી વખતે આપણામાં જે દાસ્ય ભાવ જાગૃત ન થાય અને આપણે સખા ભાવે આપણે પ્રભુને પ્રેમથી, આનંદથી ખેલાવી શકીએ એ માટે આપણે પ્રભુના ચરણ છે એ સફેદ વસ્ત્રોથી ઢાંકી દઈએ છીએ. આ રીતે જે વસંતના જે 40 દિવસ છે એ ખૂબ જ આનંદના છે, ખૂબ જ ઉત્સાહપૂર્વક આપણને તેમાં આનંદ આવે છે. અને આજે જે પુષ્ટિ સૃષ્ટિના અગ્રેસર એવા મહાપ્રભુજીના પ્રથમ સેવક પરમ ભગવદીય શ્રી દામોદરદાસ હરસાનીજીનો આજે મંગલ જન્મદિવસ છે. તો આપ સર્વે વૈષ્ણવ ભાઈ બહેનોને દામોદરદાસ હરસાનીજીના પ્રાકટ્ય દિવસની, જન્મદિવસની
खूब 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 बधाई हो। नई री ऋतु को आगम भयो सजनी, जब ते विदा भयो हेमंत। અને આપણે તો છેલ્લે એ જ ગાઈશું કે ચલો રે વૃંદાવન બસંત આયો, નવલ બસંત નવલ વૃંદાવન, બસંત બિહારી લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.